ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આખી બુકનો છેલ્લું લેક્ચર અને હવે પછીનો આપણો અભ્યાસક્રમ અહીંયા પૂરો થશે વિદ્યાર્થી મિત્રો. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમારે કેવી રીતના તૈયારી કરવી, કેવી રીતના પેપરમાં લખવું એ ખાસ ધ્યાન રાખવું. રોજે રોજનું રીડિંગ કરવું અને બુકનો તો ખાસ ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરવો કે જેથી કરી અને આપણા નોલેજમાં બુક વાંચવાનો ખાસ ઉપયોગ કરો કે જેથી કરીને આપણા શું થાય, નોલેજમાં વધારો થાય વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ આપણું લેક્ચર જે છે તો એ જોઈએ, પરંતુ એની સાથે વિદ્યાર્થી મિત્રો ભગવાનને એટલી ખાસ પ્રાર્થના કરીએ કે હવે પછી આપણે જ્યારે 7મામાં આવીએ તો એ વખતે હવે આપણે ફરીથી પ્રત્યક્ષ રીતે ભણીએ અને હસતા ગમતા ગમ્મત કરતાં ભણીએ કે જેથી કરી અને આપણને ભણવાની ખૂબ જ મજા આવે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ વખતે તો માત્ર આખું વર્ષ વિડીયો જોઈ અને ભણ્યા છીએ, પરંતુ હવે ભગવાનને બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ કે આવા જે કુદરતી આફત છે એ કુદરતી આફત દૂર કરી અને જલ્દીથી સ્કૂલમાં આવી અને પ્રત્યક્ષ રીતે ભણીએ કે જેથી આપણને શું થાય, હસતા રમતા ગમ્મત કરતાં ટાઈમ પસાર કરીને ભણીએ કે જેથી કરી અને આપણને ખૂબ જ ભણવાની મજા આવે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણું લાસ્ટ લેક્ચર જોઈએ કે સામૂહિક શહેરી જીવન નિર્વાહ. તો નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. સામૂહિક એટલે કે બધાની વાત કરવામાં, એકી સાથે વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. તો નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરીમાં મોટા સંકુલમાં અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગો જોવા મળ્યા. અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો છે. એમ તે નીલમના મામા જે છે એક ફેક્ટરીમાં કામ કરતા હતા. ફેક્ટરી મોટા સંકુલમાં છે, એટલે કે ફેક્ટરી મોટા સંકુલમાં એટલે કે મોટા પાયા ઉપર છે. અહીંયા એમ તે ફેક્ટરીમાં પ્રવેશતા જુદા જુદા ભાગ જોવા મળે. ફેક્ટરીમાં જોવા જઈએ એટલે ફેક્ટરી મોટી દેખાતી હોય તો એમાં એમ તે પ્રવેશતા જુદા જુદા ભાગ જોવા મળ્યા. કેવા ભાગ વિદ્યાર્થી મિત્રો? અહીં પેન્ટ શર્ટ બનાવવાની ફેક્ટરી. કઈ ફેક્ટરી હતી? નીલમને મામા જ્યાં કામ કરતા હતા ત્યાં કઈ ફેક્ટરીમાં કામ કરતા કે પેન્ટ અને શર્ટ બનાવવાની જે ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં નીલમના મામા કામ કરતા હતા. અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. એમ તે કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ એટલે કે તમારા જે તૈયાર થયેલા કાપડ ટેકનિકલ કે જે બનાવવાની વસ્તુ આવે તે, એટલે કે પેન્ટ અને શર્ટ કેવી રીતના બનાવવામાં આવે, ટેકનિકલ કહેવામાં આવે. અને કાપડનો જથ્થો, કારણ કે કાપડની કટિંગ કરી અને પછી જ કાપડ સીવવામાં મોકલવામાં આવે. તો એમ તે કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. ઉપરના માળમાં 50 કરતાં વધારે મશીન હતા. એમ તે ઉપરનો જે માળ હતો એ ઉપરના માળમાં 50 કરતાં વધારે મશીનો આપણને વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં પણ બતાવ્યું છે કે વધારે જોવા મળતા હતા. ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીનો હતા. એમ તે ઓછી મહેનતે વધારે કામ થઈ શકે. કેમ વિદ્યાર્થી મિત્રો? કારણ કે અત્યારે સીધા કેવા આવ્યા છે, મોટરવાળા મશીન આવી ગયા છે. પહેલાં આપણે પગ ફેરવતા હતા એવા નહીં, પરંતુ એમ તે મોટરવાળા જે મશીન એટલે કે મહેનત ઓછી પહોંચે અને ફટાફટ વધારે કામ થઈ શકે એવા એમ તે મશીનો હતા. સિલાઈ કરવા અને બટન લગાડવા માટે ખાસ પ્રકારના મશીન હતા. એમ તે સિલાઈ કરવા માટે અને બટન લગાડવા માટે પણ શું હતા, ખાસ પ્રકારના જુદા મશીનો હતા. આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું. નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં કે નીલમના મામા કાપડની ફેક્ટરીમાં કયું કામ કરતા હતા? તો મેનેજરનું કામ કરતા હતા. તો અહીંયા એમ તે નીલમના મામા મેનેજરનું કામ કરતા હતા. અહીંયા એમ તે મોટી ફેક્ટરી હતી અને ફેક્ટરીમાં એમ તે મોટા મશીનો હતા અને મશીનો દ્વારા એમ તે શું થતું હતું, કામકાજ ચાલતું હતું. તેમને નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી હતી. એમ તે નીલમને શું હતું, નીલમને ત્યાં પોતાની ફેક્ટરી લઈ ગયા હતા. તેના મામા હતા એ નીલમને એની ફેક્ટરી લઈ ગયા હતા અને કપડું ક્યાંથી આવે છે ત્યાંથી માંડી અને પેન્ટ શર્ટ કેવી રીતના તૈયાર થાય છે અને પેકિંગ કેવી રીતના થાય છે ત્યાં સુધીની કામગીરી જોવા માટેની તક કે એ બધું એમને એના મામાએ નીલમને બતાવ્યું હતું. તે ફેક્ટરી જોઈને આવી અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા.
સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું. તેમને 1000 શર્ટ જોઈતા હતા. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો. નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ત્યાં મોટા પાયા ઉપર એક ફેક્ટરી ચાલે છે પેન્ટ શર્ટ બનાવવાની. ત્યાં મોટા પાયા ઉપર 1000થી વધારે મશીનો છે. મશીનો ઉપર લોકો કામ કરે છે. હવે નીલમના મામા જે છે તે ત્યાં એક મેનેજર તરીકે કામ કરે છે. તો નીલમને ત્યાં લઈ જઈ અને આખી કાપડ ક્યાંથી આવે છે, પેન્ટની શર્ટ કેવી રીતના તૈયાર થાય છે તે બધું બતાવ્યું. નીલમ આખી ફેક્ટરી જોઈ અને કેવી રીતના કામ થાય છે તે જોઈ અને એના મામાના જોડે ત્યાં ઓફિસમાં આવે છે. ત્યાં એક વેપારી આવે છે અને વેપારી આવી અને શું કહે છે કે મારી 1000 શર્ટ જોઈએ છે. તો એક તમે મને તાત્કાલિક 1000 શર્ટ આપો. તો એ વખતે એમ તે નીલમના મામાને શું કહે છે પેલો વેપારી કે એમ તે ઓવરટાઈમ કરી અને પણ આ ઓર્ડર પૂરો કરાવો. ત્યારે નીલમના મામા જે છે એ શું કહે છે ઓવરટાઈમના વધારાનો ખર્ચ પણ તમારે આપવો પડશે. તો આ રીતે એમ તે અહીંયા શું વિદ્યાર્થી મિત્રો કહે છે કે તમારી 8 કલાકની 6 કલાકની કે 12 કલાકની જે નોકરી હોય તો એ નોકરી ઉપર તમે જે કામ કરો તો એ ઓવરટાઈમ કહેવાતો હોય. મિનિમમ વિદ્યાર્થી મિત્રો 8 કલાકની નોકરી હોય ને 8 કલાકની નોકરી ઉપર જે તમે વધારે કામ કરો તો એને ઓવરટાઈમ કહેવામાં આવતો હોય. તો એમાં શું હોય એમાંથી પૈસા તમારી વધારે મળતા હોય. તો આ જ રીતે અહીંયા પણ પેલા વેપારીને 1000 શર્ટ વધારે તાત્કાલિક જોઈએ છે. તો એ વખતે નીલમના મામાએ એમને કહ્યું કે એમ તે વધારાના પૈસા ચૂકવવા પડશે કે તો જ ઓવરટાઈમ થઈ શકે, એ સિવાય ઓવરટાઈમ થઈ શકે નહીં. તો 24 કલાક કરતાં કામ કરતાં એકમમાં 3 પારીમાં કામ કરે, એક જગ્યામાં 24 કલાક દરમિયાન વ્યક્તિ કામ કરે, 8 કલાક કરતાં વધારે કામ કરવાનું થાય તો દરેક કામ માટે વધારાના નાણાં ચૂકવવા પડે. એમ તે 8 કલાક કરતાં કે ટૂંકમાં 8 કલાક કરતાં વધારે કામ કરીએ તો જે કારીગર વર્ગ હોય એને શું હોય આપણે વધારે પૈસા ચૂકવવા પડતા હોય છે. તો અહીંયા આપણે શું જોયું કે કેવી રીતના ઓવરટાઈમ થાય વિદ્યાર્થી મિત્રો. તો ઓવરટાઈમ વિશેની જાણકારી આપણે મેળવી અને ઓવરટાઈમ આપણે કરીએ તો ઓવરટાઈમથી આપણે પૈસામાં કેવી રીતના વધારો થાય એ ટૉપિક વિદ્યાર્થી મિત્રો જોયો. હવે પછી છૂટક જીવન નિર્વાહ. છૂટક જીવન નિર્વાહ કે મજૂરી કરીને કેવી રીતના કામ કરીએ છીએ તે. તો જયશ્રી રાજસ્થાનની નવસારી આવી હતી. જયશ્રી રાજસ્થાનથી નવસારી આવ્યા છે. અહીંયા નીલમ આવી હતી મામાના ત્યાં. અહીંયા જયશ્રી નામના વ્યક્તિ છે એ રાજસ્થાનથી ક્યાં આવ્યા છે? નવસારી આવ્યા છે. પોતાનું વતન રાજસ્થાન છે અને રાજસ્થાનથી ક્યાં આવ્યા છે? તે એમ તે નવસારી આવ્યા છે. તો અહીંયા તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારમાં વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો અહીંયા એમ તે ચોકલેટ આજે જે જયશ્રી છે એ નવસારીથી રાજસ્થાન એમનું પોતાનું વતન છે અને નવસારી એ ગુજરાતમાં આવ્યું છે. તો રાજસ્થાનથી નવસારી આવે છે અને અહીં આવી અને જયશ્રી છે એ શું કામ કરે છે? ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અને જુદા જુદા વિદ્યાર્થી મિત્રો મોંમાં પાણી ના લાવતા હોય ચોકલેટની વાત કરવામાં આવે એટલે દરેકને પાણી આવી જાય તો પાણી લાવતા નહીંતર ભણવાની શું થશે? આપણે અહીંયા ક્લાસમાં આવીશું એટલે બધાને ચોકલેટ ખવડાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે મોંમાં પાણી લાવતા નહીં. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારમાં વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. એમ તે આ જયશ્રી છે એ અનેક પ્રકારની ચોકલેટો બનાવે છે અને ચોકલેટો બનાવી જે નાના વેપારીઓ છે બજારમાં એમને ચોકલેટો પહોંચાડે છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ પર તેઓ સીધી દેખરેખ રાખે છે. એમ તે કાચી સામગ્રી જે દૂધ જોઈતું હોય, એનો પાવડર જોઈતો હોય અને તો આ બધી કાચી સામગ્રી કાચો માલ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો એ આ બધું ભેગું કરી અને ચોકલેટનું ઉત્પાદન કે ચોકલેટ બનાવવી તે અને ચોકલેટ બનાવ્યા પછી એમ તે છેક વેચાણ થાય ત્યાં સુધીની દેખરેખ કોણ રાખતું હોય છે? આ જયશ્રી રાખતા હોય છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને. એમ તે સેલ્સમેન અને જે વેપારીઓ હોય ત્યાં સુધી માલ પહોંચી જાય તો જ એમ તે આપણું વેચાણ સરળ બને. આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડતા હોય છે. તો એમ તે જુદા જુદા વેપારીઓ સાથે સંપર્ક રાખવા પડતા હોય છે કે જેથી કરી અને એમને ઉત્પાદન તો કર્યું વિદ્યાર્થી મિત્રો, પણ એ ઉત્પાદનનું વેચાણ ન થાય તો પોતાનું જીવન નિર્વાહ ચાલે કેવી રીતના? તો આના કારણે એ શું કરે છે?
કે એમ તે ચોકલેટો બનાવે છે, પરંતુ ચોકલેટો બનાવ્યા પછી અમુક જે સેલ્સમેનો હોય તો આ સેલ્સમેનો જોડે અને ખાસ વેપારીઓ જે હોય તો એ વેપારીઓ જોડે પણ આ જયશ્રી શું કરતા હોય છે, સંપર્ક રાખતા હોય છે. જયશ્રીની ચોકલેટને કારણે આજે 100 કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. એમ તે જયશ્રીની ચોકલેટના કારણે 100 જેટલા લોકો એમ તે સીધી રીતે કે આડકતરી રીતે પોતાનું જીવન ચલાવતા હોય છે. આપણી આસપાસ અનેક વ્યવસાયિકા જોવા મળે છે. આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી રહે છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ટૂંકમાં એ ટૉપિક કહેવા માગે છે કે આધુનિક સમયમાં એટલે કે અત્યારના વર્તમાન સમયમાં કામ મળી તો રહેતું જ હોય છે. આપણને એવું નથી કે કામ મળી નથી રહેતું. આપણે કહીએ કે આ લોકો બેરોજગાર થઈને મળી ગયા, એવું નથી વિદ્યાર્થી મિત્રો. કામ તો કોઈને કોઈ રીતે મળી જ રહેતું હોય છે, પરંતુ આપણે લોકો શું કરીએ છીએ, આપણી કલા કૌશલ્ય કે આપણી જે બુદ્ધિ, તો આપણી જો બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો શું હોય છે, નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનું જીવન પોતાની રીતે જીવી શકતો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, એક તમને ખાસ કહું કે અત્યારનો જે કોરોનાનો સમય છે એના પછી, અને તમે જો ન્યૂઝમાં જોતા હોય તો ભણેલા ગણેલા લોકો પણ ખેતી, દૂધ વેચી, પશુપાલન એ રીતે કેવી રીતના, આપણે એમ કે ના ભણેલા છે તો ખેતી ન થાય, ભણેલા છે તો દૂધનો ધંધો ન થાય, પરંતુ અમુકમાં તો મહિલાઓ પણ એટલો બધો ધંધો કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતી હોય છે. પુરુષો પણ ભણેલા ગણેલા હોવા છતાં કેવી રીતના ખેતી કરી અને પોતાનું જીવન ચલાવતા હોય. તમે જો વિદ્યાર્થી મિત્રો ન્યૂઝ જોતા હોય તો ન્યૂઝમાં અનેક ટૉપિકો આપેલા છે કે પોતાની બુદ્ધિથી લોકો, અને એક વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે એક સામાન્ય આપણે ધંધો કર્યો, એમાં કદાચ ન ચાલ્યું તો આપણે હતાશ થઈ જવું જોઈએ નહીં. આપણે વારંવાર પ્રયત્ન કરીએ, એક વખત નહીં, 2 વખત નહીં, તો અવશ્ય ત્રીજી વખત તો વિદ્યાર્થી મિત્રો આપણને સફળતા મળે જ છે. તો આપણે કોઈ દિવસ નિરાશ થઈને બેસી રહેવું જોઈએ નહીં, અને આપણે આપણી રોજગારી મેળવવા માટે કંઈ ના કઈ રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણી આસપાસ અનેક લોકો વિવિધ કામ સાથે જોડાયેલા છે. આ કામને આધારે તેઓ રોજગારી મેળવે છે. અહીં એક ઉદાહરણ આપેલ છે. જયશ્રી ચોકલેટ બનાવવાનું કારખાનું ચલાવે છે. આ માટે તેને સહયોગની જરૂર પડે. તમે પણ આ માટે વિવિધ રીતે રોજગારી મેળવનાર અંગે તેમની સાથે જોડાણ અન્ય વિગતો તૈયાર કરો. એમથી કદાચ આ રીતે એમથી જયશ્રીને ચોકલેટ બનાવે છે અને ચોકલેટ બનાવવા માટે અનેક લોકોની જરૂર પડતી હોય છે. તો આ રીતે આપણે પણ શું કરવું જોઈએ, આપણે પણ એમ તે જે લોકોને જરૂર હોય તો એ જરૂર માટે આ રીતે કોઈને ખબર હોય તો આપણે એકબીજાની મદદ કરી અને પોતાનું જીવન નિર્વાહ કેવી રીતના ચલાવે તે વિશેની માહિતી આપણે આપવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક કોઠો આપેલો છે, તો કોઠામાં જો આપણને ટૉપિકો આપેલા છે 1, 2, 3, 4 ને 5, 2 આપેલા છે. બાકીના રોજગારીનું માધ્યમ ક્યાંથી આવે છે, કઈ રીતે પહોંચે છે, કોણ ઉપયોગ કરે છે અને વિશેષ નોંધ. તો પહેલો આપણને પેપરના ફેરવ્યો, કારણ કે સવારમાં અમુકના પપ્પા કદાચ વેચે, અમુક એવું નથી કે કોઈના વેચતા છે, એવું નથી વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતું, પરંતુ એમને કોઈ પેપરના ફેરીઓ છે, પેપર આપવાનું કામ કરે છે. એ પેપર ક્યાંથી આવે છે, તો શહેરમાં પ્રેસમાંથી આવે છે. કઈ રીતે પહોંચે છે, તો વાહન દ્વારા. કઈ રીતે આવે છે, તો વાહન દ્વારા આવે છે. કોણ ઉપયોગ કરે છે, તો અનેક માણસો વાંચવા માટે આ પેપરનો ઉપયોગ કરતા હોય છે. અને વિશેષ નોંધમાં અનેક માહિતી આપણને મળી શકે છે. એમને પેપરમાંથી અનેક માહિતી આપણને મળી રહે છે. બીજું છે શાકભાજી વેચનાર. તો શાકભાજી વેચનાર તો ક્યાંથી આવે છે શાકભાજી, તો ખેતરમાંથી શાકભાજી આવે છે. અને કઈ રીતે પહોંચે છે, તો એ પણ વાહન દ્વારા પહોંચતી હોય છે. અને કોણ ઉપયોગ કરે છે, તો બધા માણસો, કે જેટલા હોય એટલા બધા માણસો એમ તે શાકભાજીનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. અને વિશેષ નોંધમાં કે શાકભાજી ખાવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે. આગળ નંબર 3, કરિયાણું વેચનાર. તો કરિયાણું વેચનાર ક્યાંથી આવે છે, તો એ શહેરના જથ્થાબંધ માર્કેટમાંથી કરિયાણું આવતું હોય છે. કઈ રીતે પહોંચે છે, તો વાહન દ્વારા પહોંચતું હોય છે. અને કોણ ઉપયોગ કરે છે, તો આઈસ્ક્રીમ ખાવાથી ના શોખીન બધા માણસો એમ તે કરિયાણાનો ઉપયોગ કરતા હોય છે. અને વિશેષ નોંધમાં જીવન જરૂરિયાત માટે આવશ્યક વસ્તુ, કારણ કે સવારથી સાંજ સુધી કરિયાણાની વિદ્યાર્થી મિત્રો આપણે જરૂર પડતી હોય છે. નંબર આગળ 4, આઈસ્ક્રીમ વેચનાર. તો આઈસ્ક્રીમ ક્યાંથી આવે છે, તો આઈસ્ક્રીમ બનાવવાની જે ફેક્ટરી હોય એમાંથી આઈસ્ક્રીમ આવતી હોય છે. કઈ રીતે આવે છે, તો વાહન દ્વારા આવતી હોય છે. અને કોણ ઉપયોગ કરે છે, તો જેને આઈસ્ક્રીમ ખાવાનો વધારે શોખ હોય
કાં તો નાના બાળકો વગેરે વ્યક્તિઓ એમ તે એનો ઉપયોગ કરતા હોય છે. કઈ વિશેષ નોંધમાં ગરમીની ઋતુમાં ઠંડક મેળવવા માટે લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે. એના પછી તમારા કપડાની દુકાન, તો કપડાની દુકાન ક્યાંથી આવે છે? તો મુંબઈ, લુધિયાણા, ત્રિપુરા, અમદાવાદ કે મોટા જે કારખાનાઓ હોય એમાંથી કપડાં આવતા હોય છે. ક્યાંથી કઈ રીતે આવે? તો વાહનો દ્વારા આવતા હોય છે. કોણ ઉપયોગ કરે છે? તો નાના બાળકો, યુવાનો, યુવતીઓ, એટલે કે દરેક મનુષ્ય કપડાનો પહેરવા માટે ઉપયોગ કરતો હોય છે. વિશેષ નોંધમાં આજના જમાનામાં એમ તે આધુનિક જમાનામાં લોકો પહેરવાના એટલા શોખીન હોય છે કે જુદી જુદી ડિઝાઇનના કપડાં પહેરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એસએસની બુકમાં તમારું ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર, અહીંયા આખી બુકના જેટલા ચેપ્ટરો હતા એ પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વખતે દિલગીર રીતે કહેવું પડે છે કે તમે ને હું પ્રત્યક્ષ રીતે ભણી શક્યા નહીં, એ માટે દિલગીરી અફસોસ વ્યક્ત કરું છું. પરંતુ ભગવાનને ફરીથી કહીશ કે આપણે આવતી વખતે જલ્દીથી ફટાફટ ભેગા થઈએ અને હસતા રમતા ભણીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી જે 6ઠ્ઠાની બુક છે એમાંથી અમુક ચેપ્ટરો એવા છે કે જે જીવનમાં ઉપયોગી થાય, જીકેમાં પણ ઉપયોગી થાય. તો આવા ચેપ્ટરો તમારે ખાસ અત્યારે ઘરે બેઠા માત્ર લખી અને પ્રશ્નો લખીને ટાઈમ પસાર કર્યા વિના એ વાંચવા અને એક જીકેની નોટ રાખવી કે એમાં અમુક પ્રશ્નો ઉતારવા કે જેથી કરી અને જીવનમાં વિદ્યાર્થી મિત્રો કામ લાગે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ બનાવી અને નોટમાં તમારે સ્વાધ્યાય અને તમને જે લેક્ચરો દ્વારા PDF મોકલવામાં આવે એ લખવી. અસ્તુ, ધન્યવાદ. નવા સત્રથી મળીશું. ધન્યવાદ.